તો આ તરફ સુરતમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા રાત જોવા મળતું હોય તેવા દ્રશ્યો સુરતથી ઉપસી આવ્યા છે। સુરતમાં લોકો હવે ખાડા રાતથી પરેશાન થતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સુરતમાં પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રસ્તાઓની બિસ્માર હાલત છે। રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। મનપાની ઘોર બેદરકારીથી પોલ છતી થઈ ગઈ છે। ખરાબ રોડના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે। तारीख में रिक्शा वालों टू व्हीलर पण चाली सकता नहीं एवी परिस्थिति है। આગળ એટલા ખાડા થઈ ગયેલા છે કે માણસો સુધી જઈ નથી શકતા એવી પરિસ્થિતિ થઈ ગયેલી। પાછલી વર્ષ ટાઈમ પર રિપેરિંગ કરેલો પછી આ વરસાદ આવ્યો ત્યાર પછી જેવું ને તેવું થઈ ગયેલું છે। સુરતમાં રીકાર્પેટ કરાયા રોડ ફરીથી આવેલા વરસાદના કારણે ધોવાઈ ચૂક્યા છે। સુરતમાં ઠેર ઠેર આ પ્રકારે માહોલ છે। અત્યારે જોઈ શકાય છે આ રોડની હાલત। આ રોડ જે છે તે સુરત વડોદરા મેન રોડ ને જોડતો આ રોડ છે। અહીંયાથી સીધું પર્વતગામ જવાય છે ને આ સર્કલ જે છે તે સર્કલ માં આ પ્રકારનો આખો રોડ છે તે ધોવાઈ ચૂક્યું છે અને તેના કારણે અનેક વાહન ચાલકો જે છે તેમને ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એકંદરે મોટા વાહનો છે તે હાલક ડોલક થતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે એકંદરે સુરત મહાનગરપાલિકા જે છે તેમની ક્યાંય ને ક્યાંય કામગીરી જે છે તેમાં ખૂબ જ બેદરકારી છે તે જોવા મળી છે। સ્થાનિકો ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારના જે પ્રકારના રોડ છે કઈ રીતે હાલે? હમણાં તો એવું છે પરિસ્થિતિ કે આજની તારીખમાં રિક્ષા વાળો ટુ વ્હીલર પણ ચાલી શકતા નથી એવી પરિસ્થિતિ છે। આગળ એટલા ખાડા થઈ ગયેલા છે કે માણસો સુધી જઈ નથી શકતા એવી પરિસ્થિતિ થઈ ગયેલી। પાછલી વર્ષ ટાઈમ પર રિપેરિંગ કરેલો પછી આ વરસાદ આવ્યો ત્યાર પછી જેવું ને તેવું થઈ ગયેલું છે। આવી પરિસ્થિતિ છે। હવે મહાનગરપાલિકા ક્યારે આ કામ કરશે હવે અમને તો એ ચિંતા થાય છે। બસ અમે રોજી રોટી વાળા છે। અડધો અડધો કલાક અમે ટ્રાફિકમાં ફસાય તો શું કમાય અમે લોકો? બસ અમને એટલી જ કહેવાની વિનંતી છે। બિલકુલ બિલકુલ જે પ્રકારે અહીંયા તમામ લોકો જે છે એ તમામ લોકો છે તે ક્યાંય ને ક્યાંય ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા। શું કામ કરો છો તમે? भाई रिक्शा છે हमारी तो ये रिक्शा है। અત્યારના રોડ રસ્તા જોતા કેવું લાગે? बहुत खराब છે रोड। ये मोटा मोटा गड्ढा થઈ ગયા पूरा અહીંયા से લઈને તો કબૂતર સર્કલ तक बहुत खराब છે रोड। બધી ગાડી है ना करवट हो जाए। વાહનમાં કઈ પ્રકારનું નુકસાન થાય છે? नुकसान થાય ना कभी टायर पंचर થાય कभी फाड़िया टूटी जाए कभी जम्पर टूटी जाए बहुत तकलीफ પડે છે। गाड़ी पलटी होવાનો 3 पैसेंजर भी हो तो गाड़ी करवट हो जाती है। गाड़ी पलटी हुआ करे। બિલકુલ એટલે એકંદરે કહી શકાય કે લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે કારણ કે ખૂબ જ મોટા જે ખાડા છે ત્યાં રોડ પર ખાડા પડી ગયા છે। સુરત મહાનગરપાલિકાને જે પ્રકારે ખાડા ફરીથી દેખાતા ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે ને વરસાદમાં આખો રોડ છે તે આ પ્રકારે ધોવાઈ ચૂક્યો છે। તેના જ કારણે સતત અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ રહે છે અને તેના કારણે તમામ સ્થાનિકો જે છે તેમજ તમામ વાહન ચાલકો જે છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે આ ખરાબ રોડના કારણે તેમના વાહનો છે તેમાં પણ નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે હવેથી આ રોડ ક્યારે બને તે તમામની એક જ નજર છે અને એક જ મિનિટ માનીને બેઠા છે કે સુરત મહાનગરપાલિકા આ રોડને રીકાર્પેટ ક્યારે કરે છે। કેમેરામેન જસમીત સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।